હું ડૉક્ટર પ્રવીણ છેડા સુરતથી છું અને અમે શ્રી રાજયશની ટૂર જોઈન કરેલી અને ખૂબ મજા આવી. સાપાથી શરૂ કરેલું અને સાપામાં બી બહુ સરસ ઠંડી અને મજા આવી. બધા સ્થળો પણ બહુ સારી રીતે જોયા. ત્યાર પછી હેનોઈ આવેલા અને ત્યાં બધી ક્રૂઝ ને રાઈડ ને બધી બહુ સારી રીતે મજા આવી. ત્યાર પછી દનાંગ આવ્યા અને ત્યાં પણ બાના હિલ્સ ને એ બધું બહુ સારી રીતે એન્જોય કર્યું. અને ત્યારબાદ હોચીમિન સિટીમાં આવ્યા. અહીંયા પણ ફૂડ ને બધું સારું હતું અને રહેવાની પણ હોટલો પણ સારી હતી. તો અહીંયા ખૂબ મજા આવી હતી. દેટ્સ ઓલ. અને I am Dr. Pankaj Patel from Surat. I have taken the tour with the Sri Rajyash and I am happy to see Vietnam. Very interesting way. See, I enjoyed Sapa very much. Then we came to the Hanoi. Hanoi was so-so, but the Da Nang was the best among all, according to my opinion. Then Da Nang too we came here. How is the cruise? Cruise was excellent. Cruise was really good, and see, food was also good. Food, breakfast, everything was good. But there are certain things we may suggest to Rakesh Bhai. I have given him suggestions, so he may change accordingly. But overall, we are happy. We are senior people. I am 81. My wife is 79. We both are very, very, very happy. And Rakesh Bhai has behaved, treated us, and taken in the tour as our son. We thanks Rajesh Bhai and tour organizer. Not Rajesh, Rakesh. Rakesh. Sorry. Yes. અમે લોકો સુરતથી ને ટ્રિપલ સેરિંગમાં મારા અંકલ આંટી અને હું ત્રણેય બેઉ સિનિયર છે, મોસ્ટ સિનિયર 80-80ના, અને અમે સુરતથી આવેલા છીએ રાજયસ હોલિડેઝની અંદર. રાકેશભાઈ ઓનર છે એના, પણ ઓનર ન કહી શકાય પણ ફેમિલી મેમ્બર વધારે કહી શકાય, કેમ કે ફર્સ્ટ ટાઈમ અમે ટૂર જોઈન્ટ કરી તો અમને કોઈ દિવસ એવું ફીલ નથી થયું કે અમે ટૂર કરવા નીકળ્યા છીએ, ફેમિલી ફરવા નીકળ્યા હોય ને એવું અમને ફીલ થયું. અને એનું હોટલ, ખાવા પીવાનું, કેર, એવરીથિંગ, કોઈ વસ્તુ બાદ ન કરી શકાય. શબ્દ નથી મારી પાસે. આઈ એમ સ્પીચલેસ. એકદમ બેસ્ટ ટૂર. અને કોઈ સિનિયર પીપલને જવું હોય તો સારામાં સારું મેનેજમેન્ટ અને સારામાં સારી કેરટેકર તરીકે રાજ્યસ હોલિડેઝને સિલેક્ટ કરવું. ધેટ્સ ઓલ. થેન્ક યુ. તમે કઈ ટૂર લીધી? તમારું નામ તો ના ભૂલ્યા તમે? મારું નામ ઉષાબેન. હું સુરતથી આવું છું અને મેં શ્રી રાજ્યસ હોલિડેઝની ટૂર લીધેલી છે. અને વિયેતનામમાં અમે લોકો શાપા ગયા ફર્સ્ટ, એન્ડ ધેન હેનોઈ, પછી દનાંગ ગયા અને પછી હોચીમિન. પર કોઈએ પણ વિયેતનામની ટૂર કરવી હોય તો બેસ્ટ ટૂર છે. ક્રૂઝ કેવી લાગી તમને? ક્રૂઝ તો એક્સેલન્ટ. ક્રૂઝની અંદર અગર એક દિવસ હોય ને તો આપણને ગળે આવેલું ઓછું ખાધું હોય ને એવું લાગે. 2 દિવસ કે 3 દિવસ જો ક્રૂઝની અંદર હોય તો એક્સેલન્ટ મજા. નેચરલ બ્યુટી, પછી ક્રૂઝની આખી સર્વિસ, એમાં શબ્દ જ નથી મારી પાસે, એટલું સરસ હતું. રાકેશભાઈ, નામ બોલવાનું ભૂલી ગઈ, ચાલશે? પાછું કરો. મારું નામ સાધના શાહ છે અને રાકેશભાઈ સાથે અમારી 3જી ટૂર છે. અને હરેક વખતે અમે લોકોએ ખૂબ ખૂબ મજા કરી છે અને હરેક ચીજ માણી છે. અને એમાં મેઇન તો રાકેશભાઈનો સ્વભાવ ખૂબ જ સરસ અને પ્રેમાળ છે. એ અમને બહુ જ ગમે છે, એ રીતનું કે પોતાપણું લાગે છે એમની સાથે અમને. તમને સાપામાં શું ગમ્યું? સાપામાં અમને બહુ સ્વર્ગ જેવું લાગ્યું કે અમે અત્યારે કંઈ અલગ જ જગ્યામાં આવી ગયા છીએ અને ખૂબ જ એન્જોય કર્યું અને ખૂબ જ માણ્યું સાપાને. ક્રૂઝ કેવી લાગી? ક્રૂઝ બી ખૂબ જ સરસ હતી
અને રૂમો ને બધું બહુ સરસ હતું અંદર. આપણા મહારાજનું ફૂડ કેવું લાગ્યું તમને? અને મહારાજનું ખાવાનું ઘર જેવું હતું અને ક્યાંય બી ખાવાની પ્રોબ્લેમ નથી આવી. થેન્ક યુ. મારું નામ કુસુમ નાગરેચા છે. રાજયશમાં અત્યારે હું 11 દિવસની વિયેટનામની ટૂરમાં આવી છું. આઈ એન્જોયડ લોટ એન્ડ અકોમોડેશન, ફૂડ, everything was very good. And this is my second trip to with Rajesh bhai, and I enjoyed lot. તમને વિયેટનામમાં સૌથી વધારે કયું સિટી ગમ્યું? મને સાપા વધારે ગમ્યું. સાપામાં શું ગમ્યું? ફેન્સી પાન કે રોંગનેગ્લા? હિલ સ્ટેશન. આઈ લાઈક ટુ વિઝિટ હિલ સ્ટેશન્સ. ક્રૂઝ કેવી લાગી? વેરી ગુડ. ઓવરઓલ ફૂડ કેવું હતું? વેરી નાઇસ. મહારાજનું ફૂડ કેવું હતું? વેરી નાઇસ. હોટલ કેવી હતી? અકોમોડેશન વોઝ ગુડ. તમારા મેનેજર કેવા હતા? મેનેજર બી સારા જ હતા. વેરી ગુડ હતા. ઓવરઓલ ટૂર વોઝ વેરી ગુડ એન્ડ આઈ એન્જોયડ ઇટ. થેન્ક યુ મેડમ. હું જોરથી બોલ, જોરથી બોલ. રેખાબેન બોલું છું, રેખાબેન શાહ, મુંબઈ ગોરેગામથી. આ રાજ્યશ ટૂરમાં અમે વિયેટનામ ફરવા માટે આવ્યા હતા. વિયેટનામ ખૂબ જ બ્યુટીફુલ કન્ટ્રી છે. સાપા અને બાના હિલ અને બધું જ અમે લોકોએ એન્જોય કર્યું, કુચી ટનલ અને બધું. સર્વિસ ખૂબ સરસ છે. રાકેશભાઈ સાથે ને સાથે હતા. રસોઈ મારવાડી મહારાજની સરસ હતી અને અમે દરેક રીતે ટ્રાવેલિંગમાં પણ એન્જોય કર્યું, જમવામાં એન્જોય કર્યું અને મને વિયેટનામ પણ ખૂબ ગમ્યું. હોટલો કેવી લાગી મેડમ? હોટલો બધી 4 સ્ટાર અને સરસ હતી. એટલે લોકેશન પણ સરસ હતા. લેકવાળી હોટલ એ પણ બહુ સરસ હતી. હેનોઈની? હા, હેનોઈની હોટલ તો બહુ જ સરસ હતી. અને સાપામાં પણ સરસ હતું. બધે સગવડ સારી હતી, બધે હોટલો સારી હતી. સર્વિસ દરેક જગ્યાએ સારી હતી. ક્રૂઝ કેવી લાગી? ક્રૂઝ બહુ જ સરસ હતી. ભલે નાની હતી પણ બ્યુટીફુલ હતી અને એમાં સગવડ બધી જ સારી હતી ક્રૂઝમાં પણ. અને ત્યાંથી જે ફરવા ગયેલા એનું નામ શું હતું? કેવ્સ, ટ્રુંગ ટોંગ કેવ્સ. હા, એ પણ બહુ ફાઇન હતી. એટલે એ પણ અમને 1.5 દિવસ બહુ સરસ લાગ્યું. ક્રૂઝમાં પણ અમે એન્જોય કર્યું, ખૂબ એન્જોય કર્યું દરેક રીતે. થેન્ક યુ. બરાબર. My name is Meena Mehta. I am from Bombay. ફરીથી આખું બોલું? Okay. Hi. Good evening. આજે અમે રાજેશ ટૂરમાં રાકેશભાઈ સાથે વિયેટનામની ટૂર જોઈન કરી ત્યારથી ટિલ ટુડે આજે લાસ્ટ ડે છે. વી આર એન્જોય ટુ મચ બિકોઝ ઓફ રાજેશભાઈનો ખૂબ જ પ્રેમાળ સ્વભાવ અને એકદમ ફેમિલી મેમ્બર્સની જેમ જ એને અમારી સાથે એટલું સારું બિહેવ કર્યું કે અમે બહુ ખુશ છે એમની મહેમાનગતિ અને એનો આવકાર, એમનું જે ટૂરની અરેન્જમેન્ટ છે એ સુપર્બ. ફ્રોમ સાપા ટુ હોચીમન 4 ડેસ્ટિનેશન અમે ખૂબ સારી રીતે પાસ કર્યા, ઇન્ક્લુડિંગ ઓલ ક્રૂઝ એન્ડ હોટેલ્સ એન્ડ ફૂડ. સાપામાં તમને શું ગમ્યું? સાપામાં આઈ લાઈક ફેન્સી પેન. સૌથી પહેલાં તો એક્સલન્ટ હોટેલ્સ એન્ડ બહુ જ સારું ફૂડ્સ અને રહેવાના રૂમ્સ ને બધું એક્સલન્ટ. દેર ઇઝ નો ડાઉટ. સુપર્બ અને સાપાની અંદર જે અમને બધા સાઇટ સીન કરાવ્યા એ બહુ જ સરસ હતા. રોપવે ઉપર જે ટોલી ટ્રેન ને બધાની રાઈડ આપી એ બી ખૂબ જ એક્સલન્ટ હતું. અને આજે હનોઈમાં પણ એટલી જ બધી રાઇડ્સ અને બધું જે સાઇટ સીન હતા એ બધા ખૂબ જ સારી રીતે એમને બતાવ્યા. ખૂબ સારા બ્રેકફાસ્ટ, ફૂડ અને એવરીથિંગ ઇઝ વેરી ગુડ. અને આ મારી બીજી ટ્રીપ એમની સાથે છે તો ખૂબ જ મજા આવી. અને વી વિશ કે અમે હંમેશા આવા ડેસ્ટિનેશન એમની સાથે જોઈન કરીએ અને એમની સાથે ટૂરમાં જાય. થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ. થેન્ક યુ મેડમ. ઓકે.